સુરત શહેર જ્યાં વિકાસની નવી ઇમારતો અને રિયલ એસ્ટેટના ક્રેનો આકાશને સ્પર્શી રહ્યા છે, ત્યાં જ ઓલપાડ રોડ ઉપર મહાત્મા નજીક આવેલી ગ્રીન લક્ઝરિયા હંસ પેરેડાઇઝ સહિત 27 સોસાયટીના રહેવાસીઓ માટે મીઠું પાણી એક સંઘર્ષ બની રહ્યું છે. સ્થાનિક રહેવાસીઓને મતે નળમાં જે પાણી મળે છે તે માત્ર પીવાલાયક નથી, પરંતુ તેનો ઉપયોગ નહાવા ધોવા માટે પણ અસુરક્ષિત છે. સતત ખારા પાણીના ઉપયોગથી ચામડીના રોગો, એલર્જી, વાળ ખરવા અને બાળકોમાં ત્વચાના ચેપના કિસ્સા વધી રહ્યા છે. આ સમસ્યાના મૂળમાં એક ગંભીર પ્રશ્ન છે. જ્યાં જમીનનું પાણી ખારું છે, જ્યાં સોઇલ લેબ રિપોર્ટે જમીનની ગુણવત્તાને યોગ્ય ઠેરવી ન હતી, ત્યાં બિલ્ડરોને મકાન, મોલ અને શાળા બાંધવાની પરવાનગી કેવી રીતે આપી દેવામાં આવી? રહેવાસીઓનો આક્ષેપ છે કે તંત્રની સરકારે લેબ રિપોર્ટ તપાસ્યા વિના કન્સ્ટ્રક્શનને મંજૂરી આપી. બિલ્ડરે અમારી સાથે છેતરપિંડી કરી, પણ અધિકારીઓએ તેની સાથે મળીને જમીનની વાસ્તવિકતા છુપાવી. પ્રશાસન માટે એક કસોટી છે. શું તેઓ માત્ર ચૂંટણી પૂરતું ભૂલકનું આશ્વાસન આપશે, કે પછી ગ્રીન લક્ઝરિયા અને હંસ પેરેડાઇઝ જેવી 27 સોસાયટીઓના હજારો લોકોને મૂળભૂત જીવન આધાર સુવિધા, મીઠું પાણી પૂરું પાડી શકશે? સમય જ ઉત્તર આપશે, પરંતુ ત્યાં સુધી આ લોકો તરસ્યા રહેશે, એક એવા શહેરમાં જેને સ્માર્ટ સિટીનું ગૌરવ પ્રાપ્ત છે. હું નરેશભાઈ દયાભાઈ પરમાર, ગ્રામ લક્ઝરીનો પ્રમુખ છું. અત્યારે હું છેલ્લા 4 વર્ષથી અહીંયા એમ છું ને 4 વર્ષથી હું મુકેશ પટેલ સરને 2 વાર આવેદનપત્ર આપી ચૂક્યો છું. અત્યારે 10 દિવસ પહેલાં પણ આપ્યું છે, પણ હજુ સુધી કંઈ પાણીમાં અમને કંઈ સંતોષકારક જવાબ મળતો નથી. જો વાસણો જ અમારા ખરાબ થઈ જતા હોય તો પછી અમારા શરીરની તો કંઈ વેલ્યુ જ નથી રહેવાની. એટલે અમે આશા રાખીએ કે જલ્દી અમને થોડું પાણીની સંતોષ મળી જાય. એ તમારી સંતોષ પૂરી નહીં થાય તો તમે શું કરશો? એના માટે હવે કંઈ મીડિયાનો ઉપયોગ કરશો. અમે કલેક્ટર સાહેબને બી આવેદનપત્ર આપવાની કોશિશ કરશું. જાગૃતિ ચિરાગ જોશી મારું નામ છે. માસમા ઓરમા ગામ વેલ્યાકી ઘરમાં રહું છું અને ખારા પાણીની તકલીફના હિસાબે મીઠા પાણી અહીંયા આવે એના માટે બધા અહીંયા સૌ ભેગા થયેલા છે અને ના રહેવાય ના સેવાય એવી પરિસ્થિતિ આવી ગઈ છે. અમારા ઘરમાં ભાડે આપવા જઈએ તો ભાડેથી કોઈ મકાન લેવા તૈયાર નથી. ઉપરથી અમે અહીંયા રહેવા આવ્યા છે તોય ત્રાસી ગયેલા છે. એટલે સરકારને અપીલ છે અમારા સૌની કે મીઠા પાણીનું જલ્દથી જલ્દ અમારા અહીંયા પ્રોજેક્ટ ચાલુ થાય એ રીતે. અને અમારા ઘરમાં નહીં કરતાં 2 વર્ષ થયા અહીંયા આવીને. એક નળથી લઈને વાસણો બધા કાટ ખવાઈ ગયેલા છે અને છોકરાઓને બી સ્કિનની ઇફેક્ટ થાય છે ને અમને પોતાને બી સ્કિનની એલર્જી થાય છે. નાના છોકરાઓ અને અમારા થકી બધાના વાળ બી તૂટવા લાગ્યા છે અને ચામડીના રોગોથી લઈને બધું અહીંયા નુકસાનકારક થાય છે. એટલે અહીંયા રહેવા આવશે એ લોકોની બી પરિસ્થિતિ ખરાબ થશે ને અમારી તો થાય જ છે. જે અહીંયા પ્રોજેક્ટો ચાલુ છે તે લોકો કાલ ઉઠીને અહીંયા રહેવા બી આવશે ને તો કઈ રીતે આવશે એક સવાલ છે. એટલે મેઇન વસ્તુ એ છે કે કોઈ બી સરકારને આગળ સુધી વિડીયો પહોંચાડો અને આગળ સુધી એ જણાવવાની સૌ એક લેડીઝની વાત છે. એ અમારી નહીં, કારણ કે લેડીઝો જ ઘરમાં કામ કરતા હોય. જેન્ટ્સોનું તો બહુ ઓછું છે, જેમ કે એ લોકોનું મહત્વ ઓછું છે, પણ લેડીઝો કામ કરતા હોય અને છોકરાઓને ઇફેક્ટ આવે ને એ વસ્તુ કોઈને બી અહીંયા પડવડશે નહીં. તરુણાબેન જયેશભાઈ પાનવાલા, હું હંસ પેરેડાઇઝમાં રહું છું. આજે ભેગા શાના માટે થયા? મીઠા પાણીની સમસ્યા છે તેના માટે અમે બધા ભેગા થયા છે. ક્યાં ભેગા થયા છો? કયો અમે ગ્રીન લક્ઝરિયામાં ભેગા થયા છે, માસમા ઓરમા રોડ પર. મીઠા પાણી તમારા એરિયામાં કેટલા ટાઈમથી નથી આવતું? અમારે ત્યાં 6 વર્ષથી નથી આવતું પાણી. આવનારા દિવસોમાં શું મીઠા પાણીને લઈને શાના માટે ભેગા થયો છો અને શું માંગ છે તમારી? અમારી મીઠા પાણીની માંગ છે, કારણ કે ખારા પાણીથી અમારા લોકોની સ્કિન પર ઇફેક્ટ પડે છે. એટલે અમને જ્યાં સુધી હજુ સુધી અમે મીઠા પાણીની સમસ્યામાં મૂકી પણ હજુ એનો નિકાલ આવ્યો નથી, એનું સમાધાન થયું નથી હજુ. તેનામાં તમે બધા ભેગા થયા છે કે અમને મીઠા પાણીની પ્રોબ્લેમ સોલ્વ કરો અમારો. મારું નામ મંગેશ ગણપતભાઈ મોરે. હું અત્યારે હંસ પેરાડાઇઝમાં રહું છું અને છેલ્લા 2.5 વર્ષથી હું અહીંયા રહેવા આવ્યો છું. 2.5 વર્ષની અંદર અહીંયા મીઠા પાણીની જે તકલીફ વેઠી રહેલા છે તે અત્યારે અમારાથી બિલકુલ સહન નહીં થતું. કારણ ખારું પાણી જે અહીંયા આવે છે તેનું TDS 28 થી 30,000, એટલે એ શરીર પર પાણી લેવા જેવું નથી. અને હાલમાં જે હું પાણીથી 15-20 દિવસ પહેલાં નાહવામાં ઉપયોગ કરેલું તેના લીધે મારા શરીર પર જે અત્યારે એ થઈ ગયા છે એ બધું તમને હું બતાવીશ. સ્કિનની બધી તકલીફો થાય છે, એટલે સ્પોટ અને ડોટ આવે છે. નાના છોકરાઓ તો એનાથી નાહી જ નહીં શકે. હવે સોલ્યુશન માટે તો શું છે કે આના પહેલાં આજે લગભગ 1.5 વર્ષ પહેલાં મેરીગોલ્ડમાં મુકેશ પટેલ
આપણા માનનીય પર્યાવરણ મંત્રી સાંસદ શ્રી મુકેશ દલાલ એ બધા આવીને ત્યાં બધાને પ્રોત્સાહન આપેલું કે તમને 6 મહિનાની અંદર રોડ અને પાણીની સગવડ અમે કરી આપશું. આજે 1.5 વર્ષ થયા હોય એ વસ્તુને, વર્ષથી ઉપર આજ લગીન કોઈ વસ્તુ એમાંથી પૂરેપૂરી નહીં થઈ. એનું સંતોષકારક કંઈક નિરાકરણ આવ્યો જ નથી. નમસ્કાર, હું યતીન પરમાર ઓરમા ગામની અંદર રહું છું. ગૃહમ લક્ઝરિયા સોસાયટીનો રહેવાસી છું. 6 વર્ષથી અહીંયા હું આ ગામમાં રહું છું, આ સોસાયટીમાં રહું છું. પરંતુ ખારા પાણીના લીધે આ સોસાયટીના લોકો તથા આજુબાજુની સોસાયટીના તમામ લોકો અત્યારે ત્રાહિમામ થઈ ગયા છે. ખારા પાણીના લીધે આજે ઘણા લોકોને આજે તકલીફ ચાલુ થઈ ગઈ છે. તો અત્યારે આ ખારા પાણીના લીધે અમે સરકારને બી આગળ અપીલ કરી હતી અને લેખિતમાં બી અમે આપ્યું હતું કે જલ્દીથી જલ્દી આ ખારું પાણીનો અમારો નિકાલ કરો, અમને મીઠું પાણી આપો. મીઠા પાણીના લીધે અત્યારે અમે બહારથી મીઠું પાણી લાવીએ છીએ, બરાબર, અને પૈસા આપીએ છીએ. તો ખારા પાણીના લીધે આજે અમને સ્કિનની પ્રોબ્લેમ, વાળની પ્રોબ્લેમ, બરાબર, રેસિસ થઈ ગયું છે, અલગ અલગ એલર્જીઓ ચાલુ થઈ ગયા છે, લૂઝ મોશન ચાલુ થઈ ગયા છે બચ્ચાઓને. તો આખર અમે આ મીઠા પાણી માટે કોને અપીલ કરીએ, કોને વાત કરીએ? ઘણીવાર અમે સરકારને અપીલ કરી, બરાબર, પણ સરકાર બી આજે અમારું સાંભળતી નથી. તો હું સરકાર સાહેબશ્રીને તથા તંત્રને, ગ્રામ પંચાયતને હું વિનંતી કરું છું, હાથ જોડું છું કે જલ્દીથી જલ્દી આ ગામની અંદર આજે 21 થી 22 સોસાયટી છે, 10,000થી બી વધારે અહીંયા ઘર છે, 7,000થી બી લોકો અહીંયા રહે છે. તો દરેકને જલ્દીથી જલ્દી મીઠું પાણી ચાલુ થઈ જાય એવી મારી સરકારને નમ્ર અપીલ છે, વિનંતી છે. હું હાથ જોડું છું. અમે અહીંયાના લોકો આજે એના માટે જ ભેગા થયા છે. અમે લોકો કંટાળી ગયા છે, થાકી ગયા છે. નથી ઘર અમે ભાડે આપી શકતા કે નથી અમે લોકોએ પોતે અહીંયા રહી શકતા, બરાબર. તો નમ્ર અપીલ છે, બરાબર. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.